હાલમાં ચાલી રહેલા અમુક વિષયો પર કે હાલ શિક્ષણ વિભાગ કે જે બાળકોને આપણે મોબાઈલ આપી અને હોમવર્કની ટેવ પાડીએ છીએ, શું આ યોગ્ય છે કે કેમ? આપ એક વાલી તરીકે પણ મને જણાવશો. આપનું નામ? ચંદ્રેશ કુમાર નવલભાઈ જોશી, રાધેભાઈ, સામાજિક કાર્યકર, સદસ્ય ઉના નગરપાલિકા. એક જાગૃત નાગરિક તરીકે અત્યારે આ ટેકનોલોજીની દુનિયાની અંદર ટેકનોલોજી જરૂરી છે, પણ શિક્ષણમાં ટેકનોલોજી મારી દૃષ્ટિએ હું જરૂરી નથી માનતો. આપણે બાળકોને હોમવર્ક માટેની લેસન ડાયરીઓ આપીએ છીએ. અત્યારે બાળકો જેટલું વાંચન અને લેખન કાર્ય કરશે તેનાથી જ બાળકોનો વિકાસ થશે. અને બાળકોની ઉંમરમાં પ્રમાણમાં મોબાઈલથી બાળકોને દૂર રાખવા જોઈએ. મોબાઈલનો સદુપયોગ થવાને બદલે દુરુપયોગ થાય છે અને બાળકના માનસ ઉપર એની ખરાબ અસર પડે છે. અને બાળકની મોબાઈલ યુઝ કરવાથી બાળકની જે ઉંમર છે, ઉંમરના પ્રમાણની અંદર મોબાઈલની અંદર જે ઓનલાઈન જે હોમવર્ક પદ્ધતિ છે એ પદ્ધતિ હું યોગ્ય નથી માનતો. એક ટીચર, એક કોઈ પણ સ્કૂલના સંચાલકોએ એને હોમવર્કની ડાયરીની અંદર એનું હોમવર્ક લખવું જોઈએ. બાળકોને વધારેમાં વધારે વાંચન તરફ જાય, લેખન તરફ જાય. અને ટેકનોલોજીનો ઉપયોગ જરૂરી છે, પણ અત્યારે બાળ માનસની અંદર આ ઉપયોગ મારી દૃષ્ટિએ અયોગ્ય છે. ઘણા બધા કિસ્સાઓ મેં જોયા છે. એક મારો મિત્ર ટીમની અંદર ઘણા વર્ષે એને બાળકનો જન્મ થયો, 10 વર્ષે, પણ એની મોબાઈલની આદતને કારણે એના મા બાપ, એના મમ્મી પોતાના કામકાજમાં વ્યસ્ત રહેવા બાળકને મોબાઈલ આપવાથી 3 વર્ષ સુધી આ બાળક કોમામાં રહ્યો છે. મોબાઈલના જે અંદરથી જે વાયરસથી લઈ અને ઘણી બધી બાબતોમાં આ ટેકનોલોજીની સાથે જેટલો અત્યારે ઉપયોગી છે એટલો જ નકારાત્મક રીતે આ મોબાઈલ ખરાબ પણ એટલો છે. એટલે દરેક હું તો સ્કૂલ સંચાલકો, વાલીઓ, શિક્ષકોને કહેવા માગું છું, બને ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ બાળ માનસ ઉપર એટલી ખરાબ અસર કરે છે. એની ઉંમરના પ્રમાણમાં આમાં ઘણું બધું ન કરવાની વસ્તુઓ બાળકો જેવી ફ્રી ફાયર ગેમો છે, અમુક ગેમોના કારણે આપણે ટીવી મીડિયાના માધ્યમથી ઘણીવાર જોઈએ છીએ કે ઘણા બાળકો સુસાઇડ કરે છે, માણસ ઉપર એની ખરાબ અસર પડે છે. અને હોમવર્કના બહાને બાળક ઉપર મા બાપ કે શિક્ષકો 24 કલાક નજર નથી રાખી શકતા. હોમવર્કના બહાને બાળક મોબાઈલ લઈ જાય છે, એમાં ગેમો રેમા કરે છે, ન રમવાનું રમે છે. એના કરતાં મહેરબાની કરી હું શિક્ષણ જગતના તજજ્ઞોને કહેવા માગું છું, જેટલું લેખન અને વાંચનથી શિક્ષણ અપાય એટલું મારી દૃષ્ટિએ યોગ્ય છે. વંદે માતરમ, ભારત માતા.